ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. નમસ્કાર સાહેબ. બોલો બોલો અમરાભાઈ. મહાદેવભાઈ સાહેબ મેં ફોટો મૂકેલા જ મારો. હા હા હા, કોઈ ઉંમરલાયક સારું પાત્ર હોય, ગરીબ આપણે ઈચ્છા હે. બરાબર છે. આપણે ઓડિયો મૂકવાનો છે મૂકી દો ને. એમ, બરાબર છે. કયા ગામથી બોલો છો તમે? ગામ ધામા, ધામા. હા હા હા, તાલુકો પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર. ધામા તાલુકો પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર. જિલ્લો સુરેન્દ્રનગર. અમારા ધામા ગામની થાંભલી રહી કે નહીં, હા, ધામેચાના નામ ઉપરથી ધામા ગામ પડ્યું. એમ ધામેચા એ બાંધેલી વર્ષો પહેલા. એમ. હા, તમે એકવાર દર્શન કરવા સાહેબ આવો ને ધામા, હા, હનુમાનજીની જગ્યાએ 500 વર્ષ જૂની, 500 વર્ષ ઉપર થયું. એમ 100 વીઘાનું બીડ પડ્યું બાજુમાં. 100 વીઘાનું? 500 વીઘાનું જગ્યા પડી હનુમાન દાદાની. 500 વીઘા? 500 વીઘા. ઓહો હો. અને ક્યાંય તમને જોવા ના મળે. ધામેચા સાહેબ એક જ ધામાની અંદર હનુમાનજીની મૂર્તિના દર્શન કરો, ઉડતી મૂર્તિ એ ઉપર, એમ. અને નીચે ઊભી મૂર્તિ. હા તમે ગમે ત્યાં જાઓ, હા હા પનોતી ડાબા પગે હોય ને હા હનુમાનજીને, હા પનોતીને ડાબા પગે દબાઈ હતી ને હનુમાનજી પગ નીચે, હા હા હા. ધામાની અંદર જમણા પગે. આ જોવાનું એક દર્શન કરવાનો લાવો હોય. વાહ વાહ વાહ, બહુ સરસ, આવ્યું બહુ કામ સરસ. થાય સાહેબ. હે. ધામેચા પરિવાર છેલ્લા 5 વર્ષથી તમારો ધામેચા પરિવાર મોટો ખર્ચો કરીને હનુમાન જયંતિ ઉજવે. 2500, 3000, 4000 મણનું રસોડું કરે. એમ એમ. હા, આપણા સૌરાષ્ટ્રના ઘણા આવે. વાહ 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 વાહ, આ તો મેં સાંભળ્યું નથી, આવી વાતો તમે મને કરી. તમારા સમાજ, તમારા ધામેચા ભાઈઓ નહીં કહેતા કોઈ આવે એ બાજુથી? હવે આમાં તો કોઈ દી પૂછ્યું ન હોય ને આપણને, આવી ખ્યાલ ન હોય. અને મને સાહેબ ઈ એ ખબર વાત છે, નથી, ખ્યાલ ના હોય. ખ્યાલ એવો છે કે અમને એવો ખ્યાલ છે કે ધામા ગામથી અમે ધામેચા થયા, ધામાથી અમે ધામા આવ્યા. ગામ, ધામા ગામથી એટલે ધામેચા થયા. બહાર નીકળે ધામેચા, ધામામાં રહીએ ધામેચા. એમ એમને આ ભલગામ, ભલગામ ઈ અલગ? ધામા ને ભલગામ બાજુમાં આવ્યું, બરાબર હાવ ને, અગેન્સ્ટ. ધામા ભલગામ, સાચી વાત છે, સાચી વાત છે. એટલે અમારા જે બારોટ છે એ વાત કરતા હા, કે તમે ધામા ભલગામ થી આવ્યા એટલે તમે ધામેચા કહેવાના. સાચું આ અમને સાચું ખ્યાલ સાહેબ. હતો. અમારા ગામના જે ધામેચા છે ને આપડા, હાજી. એ વાત કરે કે સૌરાષ્ટ્ર બાજુ અમારો 50-60 ગામો છે. એમ એમ. આપડા ધામેચાના કુટુંબ વધારે, મોટું કુટુંબ. વાહ 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 વાહ. ફતેપુરમાં 70-80 ઘર ધામેચાના, અમારી બાજુ 4 કિલોમીટર થાય. બરાબર બરાબર. અને અમારા ધામાની અંદર 50 ઘર ધામેચાના. બરાબર છે. તો પછી આ જે રઘુવંશી છે, લુહાણા લોકો, હા, એમાં પણ ધામેચા હોય છે, તો એને એવો જ ઈ જ ઇતિહાસ હશે એનો? હવે એમાં સાહેબ જો તમને કહું, એમાં રઘુવંશીમાં ધામેચા અટક આવે જ નહીં. ના છે. હોય ખરી સાહેબ, ઈ ગમે તે પડી. બાકી આપણા ધામેચા અહીંયા ગયા હોય ને તો થયા હોય બને. બાકી ધામેચા અમે તો તમારા ઠાકોર સિવાય કોઈ માનતા નહીં. હે નકર પછી ઘણા. અમારા જે દેવી પૂજક સમાજ છે ને, એ બહાર જાય ધામેચા જ કહેવાય. હે હા, તમારા દેવી પૂજક બહાર જાય ધામેચા કહેવાય. હે એટલે એ શું ટૂંકમાં કહે, અમે ધામાથી નીકળ્યા એટલે ધામેચા પડી. અટક એટલે ગામના નામથી જ પડી, એનો અર્થ એવો થયો કે હા, ગામના દેવી નામથી પૂજક સાહેબ. સમાજ હોય કે હા દરજી સમાજ હોય કે જે હા કોઈ હા, હોય તે, ઈ જે કે ધામેચા હોય તે. આમાંથી જ કહેવાના. ના ના, બહુ સરસ. ધામાથી બહાર નીકળીને ગઈ ધામેચા. ધામેચા. વાહ વાહ, તમારી પાસે ઇતિહાસ મને મળ્યો, બહુ ઇતિહાસ સારું સારો કહેવાય. સાહેબ, ખોટો નહીં. એમ એમ એમ. હા. બરાબર છે. તમે ક્યાં સમાજમાંથી છો? અમે નાળંદા રાજપૂત. એમ, રાજપૂત છો? હોય. રાજપૂત. બરોબર છે, બરોબર છે. અમારે શું સાહેબ, હું પાત્ર લાવ્યો તો મારા સંબંધીઓ દ્વારા વલસાડ બરાબર છે, બાજુ છે, બરાબર છે. સંજાણમાંથી લાવ્યો. પણ બઈ બધી સારી 7 મહિના મેં રાખી. પણ છેલ્લે એને બીજા લોકો પછી એવું કીધું ને કે મેં મટન ખાઈને દારૂ પીવું, મને નફરત. મારા ઘરે ના પોસાય. ઓહો હો હો. મારા ઘરે બ્રાહ્મણ જેવા માણસો જમતા હોય, મને પોસાય કર્યું, મેં તરત રવાના કરી દીધી. ઓહો, એટલે ના ચાલે. ઈ બેન વખત ખાતા. હા, એ લોકો ઓહો. ખાતા હોય, કોકની જોડે વાત કરીને જાણવા મળી ને, હમ. મેં કીધું ભાઈ ચલો તમારા ઘરે થઈ જાવ, હેડો અમદાવાદ હમ. જઈને મૂકી આવે છે. ઈ તો બરોબર છે, ઈ તો બરોબર છે. આપણે સાહેબ ના ચાલે ને. ઈ તો છે, ઈ તો છે. હું દરેક સમાજમાં ફરું, હમ. દરેક સમાજમાં. મારે બહાર બરાબર છે, વધારે બીજા સમાજ, અમારા સમાજ કરતા બીજા સમાજ વધારે જવાનું. પણ બરાબર છે. મારી આ 61-62 ઉંમર હજી મારું શરીર નથી સપડાયું હે કોઈ પણ કેટલી વસ્તુ. કેટલી ઉંમર છે તમારી? 62 વર્ષ. તમે 62 વર્ષના છો. અને આ પછી બેન હોવે. જે વયા ગયા, ઈ કેટલો ટાઈમ રહ્યા હતા? મારા ઘરના 14 વર્ષથી ઓફ થઈ ગયા. બરોડાની બાજુમાં અંકોડિયાથી મેં લગ્ન કરીને લાવ્યો. હા.
એ પછી એક ભાઈ લાવ્યો સંજાણથી, પણ મને સેટિંગ ના થયું. ધોળિયા પટેલ કહેતા હતા, પણ એ બીજા હતા. એ કોળી પટેલ કે ધોળિયા પટેલ બધું જુદું જુદું બોલતા હતા, એટલે આપણે બહુ નફરત આવી. બરાબર. એટલે તમે જે કયો છો ઓલી બાઈ લેવા તને વહી ગઈ, ઈ બાઈ નું કયો છો? એ ભાઈ તો મેં મૂકી આવ્યો, પણ મારા ઘરે તો એક્સપાયર થઈ ગયા હતા. એવું છે, એવું છે, એવું એને છે. મેં 7 વર્ષ દવા ખવડાવી હતી, 5-6 લાખની, પણ વાલ ખલાસ થઈ ગયો. હા હા ના હા. જીવી. અચ્છા અચ્છા, એવું થયું, એવું થયું. હમ. બરાબર છે, બરોબર છે. પછી આપણે રાજકોટમાં એક સંસ્થા હે, સેવા નિકેતન કે એવી સંસ્થા હે, બોલા બરાબર ભૂખ્યા બાળકોને, બરાબર. અપંગ બાળકોને ભોજનની વ્યવસ્થા પૂરી કરે, ટિફિનની. અમારા ગામમાં તમે 5-7 જણ બાંધેલા હી. હા હા. 1000, 2000, 3000 જે મળે એ ફાળો આપી દેવાનો. એમ એમ અહીંથી અમે પોસ્ટમાં મોકલી દઈએ, એમ. અમને કવર ઈ લોકો આપે, બરાબર છે. એટલે અમે અહીંથી આપીએ. બે વર્ષથી હું જ આપું. એમ. એક બેન ફોન કરે કે દાદા કે બોલો બેન કે જરૂર હોય જે મળે આપણે આપી દેવાનું. અહીંથી પોસ્ટમાં ટપાલમાં મૂકે અમારું ફોર્મ, વાહ વાહ વાહ. સહી કરીને આપી દે, મોકલે. અમે 5-10 જણા એવા. વાહ વાહ. એટલે એ સંસ્થાની અંદર તમે આપો છો? હા, આપીએ, દાન આપીએ. ના ના, બહુ સારી વાત કહેવાય, બહુ જે સારી વાત મળે કહેવાય. તે. હવે તમે જે સાહેબ સેવા જ કરવાની છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. પાછડા દાદાની જગ્યા વસરાજપુર આવે, ફતેપુરની બાજુમાં, હા હા. ત્યાં સેવામાં જવું. પછી રણમાં જે મોટા વસરાજ દાદાની જગ્યા ને ત્યાં સેવામાં જવું. એમ એમ. ગાયો માટે સાથે ફરી 200-500 રૂપિયા વાપરી મજૂરો પાસે કામ કરીને નીર ત્યાં મોકલાવે. વાહ વાહ. વાછરા બેટ કહેવાય ત્યાં? હા, વાછડા બેડી તો મોટી જગ્યા તો પાણી ભર્યું, તમે આવો એટલે. અત્યારે પાણી ભર્યું હોય ને ત્યાં? અત્યારે તો પાણી ભરી ગયું સાહેબ, 4 મહિના રસ્તો બંધ. હે. 5000 ગાયું હોય. એમ. જબરજસ્ત. એ જગ્યામાં તમે દર્શન કરવા થાય ક્યારે? આવ્યો તો ને? આવ્યા હતા. શિયાળામાં આવ્યા તમે? શિયાળામાં આવે એમને બહુ છે. અમારે તો 2-3 વાર જવાનું થાય. હે. પછી સવારામ બાપાનું પીપળી પીપળી, ધામ. પીપળી ધામ. પછી અમારી બાજુ તો આ ધામેચા હનુમાન દાદા. હે હે. દાદાની મૂર્તિનો ફોટો તમારે નાખો છે. હે. ફોટો હવે પડ્યો છે આપણે. મને ખબર પડી કે અમારા હનુમાન જતી છે એ ધામેચા જ છે. હા, એ પોતે જ ધામેચા હનુમાન તરીકે જ ઓળખાય. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. એ બહુ સરસ. ધામેચા હનુમાન જ કહેવાય. કહો, એમ એમ. વાહ વાહ. ધામેચા જયારે હનુમાન. અમારા ગામની થાંભલી બાંધી ને ત્યારે પેલા ધામેચા વસ્યા હતા. એમ એમ. એ ધામેચાના નામ ઉપરથી ધામા ગામ પડ્યું. વાહ 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 વાહ. અને હનુમાનજીનું નામ એ ધામેચા હનુમાન જ કહેવાય. હે હે. ગયા મહિના હતી ને મારે રામાપીરની પ્રતિષ્ઠા. નવું એમ મંદિર બનાવ્યું હનુમાનજીની જગ્યાની આગળ. એમ. પેલા ઠાકોર સમાજના છોકરે કઈક રમીને ફાળો કર્યો ને પછી બધા ભેરા થયા હતા કે ભાઈ ગામનો સહકાર. જબરજસ્ત પ્રસંગ કર્યો, આખા ગામનો સહકાર, વાહ વાહ વાહ. કોઈ પણ બાકી નહીં. મારે તો આવું જો, મને તો મન થઈ ગયું તમે આવી બધી 3 વાતો કરી દિવસનો તો. ઉત્સવ હતો સાહેબ. હે 3 દિવસ સતત મોટો કાર્યક્રમ કર્યો. હે. વાહ એમને ભાઈ બનાવ્યું બધું નાનું મંદિર, અને ફાળો વધી ગયો, રૂપિયા વધી ગયા, મંદિર બનાવ્યું આલીશાન નારસનું. વાહ ભાઈ વાહ. જબરું પથ્થરનું બનાવ્યું. અને એટલે પાછો કારીગરી અમારા ગામનો જ કર્યો, ભાવિક, શિલ્પી. આખું ગામ ભાવિક ભાઈ. હે. હા, ભાવિક ગામ કરવો. ગામ આ ભાવિક જે કહેવાય. પીરમાં તો ગામે સપોર્ટ આપ્યો ને, હે. બધું વેર ઝેર ભૂલીને એક જ રામાપીરમાં, બીજું કઈ જ નહીં. વાહ વાહ વાહ. સેવા સેવા ને સેવા. વાહ વાહ વાહ. ના, સારું ખરેખર કાર્ય, સારું થયું. ખરેખર ખરેખર. બરાબર છે. સેવાનું કાર્ય તો અમારા ગામમાં તો ગમે તે હોય ને, કોઈ ઊભું ના રહે. બરાબર છે, બરાબર છે. કોઈ ગરીબ ઘરની દીકરી પરણતી હોય ને એના પાસે ના હોય તો અમારા ગામના માણસો મળીને લગ્ન કરી નાખે. ઓહો. સેવામાં ખરું કામ, એમાં ખોટું નહીં. વાહ. વચરા દાદાની જગ્યામાં દાન પુષ્કળ આપવાનું. અમારા ગામ બધાય ગામ આપે. બરાબર. માંડલની જગ્યાનો ફાળો અમારે, માંડલ મહાજનનો ફાળો તો અમારા ગામમાંથી 4 આપવાની. વાહ વાહ વાહ. ના હોય રોકડા પૈસા આપી દે. બરાબર છે. એટલે પેલા જે તમારા પત્ની હતા, હા, એ ગુજરી ગયા હતા ને, એવું હતું ને? એ ગુજરી ગયા. બરાબર છે. પછી તમારા બીજા જે પત્ની આવ્યા, હમ. ઈ તમે કહેતા હતા ઓલું જે અખાત ખાતા, ઈ તમારા બીજા પત્ની કે પાત્ર સેટિંગ ના થયું. આમ ગરીબ પાત્ર હતું. હે. એને કીધું કે મારે દીકરો, મારા ઘરના એક્સપાયર થઈ ગયેલા, અને મારે કે આવવું હોય. બરાબર છે. તો 2 ભાઈબંધો દ્વારા ગોઠવ્યું હતું. આપણે એને મદદ કરી 75,000 રૂપિયાની. ગરીબ માણસ વ્યાલ તારા છોકરાનું આપી દઉં. બરાબર છે, બરાબર છે. પણ પાછળથી એવું નીકળ્યું. પછી મને નફરત આવી. મેં ભાઈ આપણે ના ચાલે. હે હે. મારા તો દરેક સમાજ આવવા વાળો, બ્રાહ્મણ થી માંડીને ભંગી હતી. બરાબર છે. વાલ્મીકી સમાજ પણ આવે. બરાબર છે. હા, આપડે ત્યાં બિચારા બેસવા આવે, ચા પાણી પી જાય.
એમ અને વાલ્મીકી સમાજને શું કે આપણે તો દાન દેવાનું હોય, બરાબર છે બરાબર છે. જે મળી 25 આપીએ એટલે આશીર્વાદ આપીને જાય. આ વાહ મહત્વ, બીજું કઈ નહીં. વાહ ભાઈ વાહ. અને બરાબર મારે ફતેપુર ધામીજાના 50 ઘર ને 50 ઘરમાં સંબંધ. છે એમ. લગ્નમાં તો ઓછો જવું, પણ મરણ પ્રસંગમાં ફરજિયાત જવાનું. એટલે ધામેચા એટલે દરજી જ છે બધા ત્યાં? ધામીજા બધા દરજી ને એ બધા રહ્યા ને એ બધા ઠાકોર. એમ એમાં ધામેચા? એમાં ધામીજા. તમે દરજી છો? અમે દરજી છીએ. હા, તે દરજી ભાઈ આપણે એક દરજીની દીકરી રાજકોટ થી ત્યાં છે આપણે બરોડા બરાબર બરાબર. પટેલના ઘરમાં, એ મારા મિત્ર પ્રેણભાઈ. એમ હમ. બરાબર છે બરાબર છે. એટલે તમે આજે તમારા દરજી પત્ની વહી ગઈ, એને કેટલો ટાઈમ થયો? કયા? આ તમારા જે બીજા પત્ની હતા? એ બીજો કોરોના આવ્યો ને એ વખતે 23/12 તારીખે લાવ્યો હતો. પછી 6 મહિનામાં મૂકી આવ્યો છે. 6 મહિના મૂકી આવ્યા? 6 મહિનામાં સાહેબ શું કરીએ, પણ આવું બને તો કામ લાગે. મને જાણવા મળ્યું કે ભાઈ આ રીતનું આપણને ના પોસાય. ના ના એવું ન, એનું મંતવ્ય પૂછાય ને કે ભાઈ હવે બીજી વાર આ વસ્તુ ન થવી જોઈએ, એવું એવું તો કર્યું હોત તો શું છે? મંતવ્ય પૂછીને ક્યાં માંડો, મેં અહીંથી નીકળી અમદાવાદથી મૂકવા ગયો, 1000 રૂપિયા ભાડું આપ્યું, 1000 રૂપિયાનો મોબાઈલ લઈ આપ્યો. મને કે 10 દી પછી હું આવતી રહીશ. 10 દાડા ફોન ચાલુ, પછી ફોન એને કોઈ ગમે મેં કોઈ કોન્ટેક્ટ નથી કર્યા. આપણે પછી નહીં કરવાનું. પણ સાહેબ તમારા દરજી સમાજમાં અમારી બાજુ બહુ હશે તે બિચારા. તમે તો ઝાલાવાડી દરજી કેવા ને? અમે મચ્છુ કટિયા સહી સુથાર છીએ. સહી સુથાર, અમારે સહી સુથાર છે. અમારા ગામમાં એક ઘર જ છે. એમ. પછી અમારે બીજા દરજી એ બધા સુરેલા છે. બરાબર છે મકવાણા. બરાબર છે. એ મકવાણા, સુરેલા પરિવાર મકવાણા ના ખાવે. બરાબર છે. પછી જે તમારા પેલા પત્ની હતા એમાં કઈ બાળકો હતા તમારે? મારે એક બાળક નથી. એમ તો તમારે કેટલો સમય ઘર સંસાર ચાલ્યો હતો? મારે મેં 99 લગ્ન કર્યા હતા. બરાબર. 2014 થઈ ગયું. એમ 15 વર્ષ. 15 વર્ષ તમારે ઘર સંસાર ચાલ્યો, પણ કઈ બાળકો ન થયા? ન થયા. મેં અમને એની પાછળ તો પાટણના, સુરેન્દ્રનગરના ડોક્ટર, પછી બધા ડોક્ટર દવા માટે છે, પણ કઈ મેળ ના આવ્યો. મેં એમાં 1,00,000-1,50,000 દવા બગાડ્યા. એમ. પછી એને બીજી તકલીફ ઊભી થઈ ગઈ દવાના હિસાબે? દવાના હિસાબે. પછી મેં એને બરોડા હાર્ટમાં દાખલ કરી, સિવિલની દવા ચાલુ કરી, પછી વલસાડ ભાઈ તાની કરી, ભરૂચની, ત્યાં જઈ આવ્યો પેલા વાઘોડિયા, ઘણા જગ્યા, આણંદ, નડિયાદ, બધી જો, પણ રિપોર્ટમાં કઈ હતું આવે જ નહીં. છેલ્લે વાલ ખલાસ થઈ ગયો અને સુરેન્દ્રનગર આવ્યો અને મારા ડોક્ટરે કીધું, મારા સમાજના હતા માધીપીર કોટડિયા વાળા, બરાબર, એ કશું નથી, બેનનો વાલ ખલાસ, એનો હૃદય ખલાસ થઈ ગયું. લાભ 5 દી બતાવાય અને 8 દિવસે એક્સપાયર થઈ ગયું. એવું છે? 3 દિવસ. એમાં એવું હોય તકલીફ તમને હોય ને બેન ને દવા કરાવ્યા હોય એવું થયું હોય તો? કોને? ના, એવું મને કઈ નથી. એને અતિશય ગોળીનો પાવર સાહેબ થઈ ગયો ને, એટલે શું થયું ખબર? એનાથી નસમાં તકલીફ ઉભી થઈ ગઈ. એમ નહીં, બાળકો નો થવા એ તકલીફ તમને હોય. ના ના, બેન ને ઈલાજ કરાવ્યો હોય એવું બન્યું? તમારું ચેકઅપ કરાવ્યું હતું તમે? બે ના રિપોર્ટ કરાયા, પાટણ રિપોર્ટ બે ના ઓકે આવે. પાટણમાં 3 ડોક્ટર પાસે મેં રિપોર્ટ કરાયા. તો શેની દવા કરી? એ ડોક્ટર શું કે થઈ જશે એમ કઈ દવા ચાલુ રાખી 2 વર્ષ. પણ હાવ ખોટી દવા, બે ને કઈ વાંધો ન હોય. એકેનો 2 ના નોર્મલ રિપોર્ટ, 5 જગ્યાએ મેં રિપોર્ટ કરાયા. દવા પછી બેન ને જ ખવડાવી, તમે તો ખાધી નહીં હોય ને? ના, મારે નહીં, બેન ને એને જ આપતા, મને દવા ના. એમ? મને કોઈ દાડો નહીં. એમને ખોટી દવા થઈ હોય તો આ બેન ને જો બિચારાને તકલીફ થઈ. ના, તકલીફ ઉભી રહી તો કેવી હતી, જબરજસ્ત. એટલે કઉ છું, અત્યારે તમે 62 વર્ષના થઈ ગયા, કદાચ ભગવાન બાળક નો આપે તો કાંઈ વાંધો નહીં, સરસ મજાની જિંદગી. બાળકની કોઈ જરૂર નથી. એમ નહીં, ત્યારની જ વાત કરું તમને. જો કાલે પેલા પીએલ મારું સાહેબ નો વિડિયો હતો મારામાં. બરાબર. એ ભાવનગરના બેન હતા, રેણુકા બેન કરી. બરાબર. મકવાણા અટકના હતા. બરાબર. હવે બે બિચારી એની રીતે દુઃખ ગાતી હતી, લોજમાં જમવા બનાવવા જતા, રાંધી ખાતા હતા. બરાબર. પછી આપણે એમને ફોન નંબર કર્યો, ત્યારે મારે એમને ફોને આવી ગયો. મને બધું પૂછ્યું, મને કે તમારી વાત સાચી, પણ કે મારું આજે જ ભાવનગર ગોઠવાનું નાળુદાર હતું. એમ? 95 વર્ષનું મને કહ્યું. બરાબર છે. બરાબર. કાલે એમની યુટ્યુબ ઉપર વિડીયો હતો. એ બેન નો નંબર આપ્યો, નંબર ઉપર વાતે કરતા હતા. એમ? મને કે આજે જ મારે સેટિંગ થઈ ગયું. એમ? તમે નાળુદાર હતું કે? અમે નાળુદાર હતું. બરાબર છે.
તમે કામ શું કરો છો? હું અત્યારે હાલ ખેતીમાં જવાનું ક્યારેક ખેતર આંટો મારવા, એમ, ખેતી ભાગે આપી દઉં. બરાબર છે. પછી જીરું મળે, તલ બરાબર. મળે, પછી અમારે જીરું, અજમો, પછી ઈસબગુલ બરાબર. એ વેપાર કરવાનો મળે, સિઝનેબલ ધંધો. બરાબર. પછી કાલાની સિઝનમાં તમારે બીટી કપાસ થાય, અમારે દેશી કપાસ થાય, એટલો ફેર. બરાબર. બરાબર. એ કાલાના કોટમ જતા રહે મહિનો 2 મહિના. સમજાઈ ગયું. આપણે ધંધા વાળા ખરા. હા હા. અહીં કોઈ પણ પાત્ર આવે ને દુઃખ નહીં, ખાઈ પીને આરામ કરે, વાહ, કશું કરવાનું નહીં. બરાબર છે. તમારું આખું નામ બોલો જી. રાઠોડ મહાદેવભાઈ અમરાભાઈ. તમારું નામ મહાદેવભાઈ? મહાદેવભાઈ, પપ્પા નામ અમરાભાઈ. દેવભાઈ અમરાભાઈ હમ. રાઠોડ. રાઠોડ ધામા. કયા સમાજમાંથી છો તમે? અહીં નાળોદા રજપૂત. રજપૂત. હમ. બરાબર છે. તમે અત્યારે વાત કરો છો, મોબાઈલ નંબર બોલો જી. 95 743 95 743 743 22 8 25. 22 8 25. બરાબર છે. બરાબર છે. પછી તમે ભાઈઓ કેટલા? અમે 3 ભાઈઓ. મોટા ભાઈ ધામા રહે, નાના ભાઈ સુરત રહે. બરાબર છે. નાના ભાઈ ને 1 બાબો, મોટા ભાઈ 2 બાબા. બધાનું જુદું. હોની જમીને હવના ખાતે, હવના મકાને હવના ખાતે, બરાબર છે. બરાબર છે. બધું જુદું પીને. તમારી જમીન કેટલી છે? 8 વીઘા. કેટલી? 8 વીઘા. 8 વીઘા જમીન છે. હા. તો ખેતી તમે ભાગમાં આપી દો છો? પાકમાં આપું તો મારે 1,00,000 ની આવક આવે. એમ, 1,00,000 1,50,000 રૂપિયા ધંધા કમાઈ લો. બરાબર છે. એટલે શું તમારે કામમાં શું કામ શું કરો તમે? હું અત્યારે કઈ નહીં, અત્યારે તો સેવામાં જવાનું વધારે. બરાબર. અને જીરું ઘરે મળે તો જીરું લઈને વેપાર કરવા જવાનો, પાપડી કંજનો. હમ. કંજ બજાર હું વેપાર ભાગમાં ધંધો કરીએ. બરાબર. પછી 100 મળે એટલે 50 2 ના 200 મળે 100 રૂપિયા. આ મારો વાહ, વાહ. ધંધો. બરાબર. એટલે નાની ઉંમરના ઘણા પાત્ર હું ચોખી ના પાડું, આપણે એવું લાવવું નહીં. આ બેન 55 સારા હતા બિચારા, ગરીબ ભાઈ હતા. આપણે અંદરથી કઈ ખાઈ પીને આપણે આરામ કરશે તો આ કઈ વાંધો નહીં. એવું છે. એ તો બેન તમારે આજે જ ગોઠવાઈ ગયું. મકાન છે તમારે ઘરનું જ છે? મકાન પોતાનું ઘરનું. એ કેટલા રૂમ વાળું છે? 1 રૂમ ને 1 વોશરી ને 1 બાજુ મોડી કાઢી. એમ. બરાબર છે. બરાબર છે. પછી તમારે અત્યારે 62 વર્ષ છે, તો તમને બીપી, ડાયાબિટીસ એવી કઈ બીમારી કોઈ? કોઈ જ નહીં. એમ, કોઈ જાતની ગોળી નહીં, કોઈ જાતની બીમારી નહીં. બરાબર છે. બરાબર છે. એ નો પ્રોબ્લેમ બધું. સમજાઈ ગયું. તો તમે અત્યારે રસોઈ પાણીમાં કઈ રીતે થાય? જાતે બનાવીને ખાવ સાહેબ. અત્યારે જાતે એકલા જ છો? જાતે એકલો છું, બનાવીને ખાવાનું. અચ્છા, મા બાપા કોઈ નહીં હોય ને? બા બાપુજી ઓક્સિજન ઘણો વટાય. ઓહો, બરાબર. બરાબર. 2 અત્યારે બેનું હતું, 2 ને એક્સપાયર થઈ ગયું. બરાબર છે. બેનું 2 હતા? હા, એક મોટા બેન ઓણ મારી ગયા બીજા મહિનામાં. નાના બેન હતા એ બીજા કોરોના જતા. ઓહો, બરાબર. બરાબર, સમજાઈ ગયું. આ તો તમારે યુટ્યુબ ઉપર વિડીયો જોવો ને, હાજી હાજી. એક તમારા આવે પેલા બાબરાથી પીએલ મારું સાહેબ ના આવે, જી જી જી. એમાં જ આયા હતા પેલા બેન. બરાબર. પછી બરાબર. તમારે ખબર પેલા રંજનબેન હતો વિડીયો મૂક્યો તો આવ્યો તો ને વલસાડનો? રંજનબેનનો? હા હા. પેલા નરેન્દ્રગીરી વાળા. એનું તો ગોઠવાઈ ગયું છે ને? ક્યાં પાછું છૂટું ટાકરી બાવાજી જોડે છે, પાછું છૂટું કરી નાખ્યું? વચ્ચે વિડીયો આવ્યો તો છૂટું થઈ ગયું. એમ એ છૂટું થઈ ગયું, ત્યાં પાછા જોડાઈ ગયા ને? પાછા જોડાઈ ગયા. મારું સાહેબે ફિટ કરાવી દીધું પાછું. મારું સાહેબ ફીટ કર્યું બાવડા, અમદાવાદ બાજુ. બરાબર છે. બરાબર છે. એ મારું સાહેબ કોણ છે? બસ મારી જેમ ચેનલ જ છે સાહેબ ને. ચેનલ જ છે એમ ને? તમે આગળ કહેતા હતા ને બાબરા વાળા? બાબરા વાળા. હા, એટલે બાબરા થી બોલે એવું લખેલું હોય, પણ એમને કાલે વિડીયો મૂક્યો હતો ને. હા, પણ તમે જોવો તો છો ઓડિયા? તમે કહો છો ને કે હમણાં મારું સાહેબ માં ઓલો ઓડિયો હતો. હા, આ તો એમ જ મેં જોયું હતું ને. એ જ મારું સાહેબ. આ રિંકુ ભાઈ, મકવાણા બેન. બરાબર છે. બરાબર. રિંકુબેન મકવાણા સારી ભાઈ હતી, ગરીબ ભાઈ. એમ. બચારી મજૂરી કરીને ખાતી હતી ને એનો 11 વાથી રાખતો નતો, છૂટું થઈ ગયેલું. બરાબર છે. બરાબર છે, સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં. તમારો મને એક ફોટો મોકલી આપજો. ફોટો મેં નાખ્યો આજે. ઓકે, હમણાં હું જોઈ લઉં છું.
અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. ક્યાંય ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર કોઈ યારે કરતા નહીં. ના 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 કરવાનો નથી. અને તમે એમ કહો કે સંસ્થામાં આટલું 25,000 20,000 દાન કરો તો આપણે આપવા તૈયાર. આપવા તૈયાર છે, બાકી નહીં. બરાબર છે. અને બીજું, તમે રાજપૂત સમાજ છો તો પછી કોઈ બીજા સમાજના બેન હોય તો તમારે કઈ વાંધો ચાલે ચાલે. કોઈ પણ સમાજ હોય તો ચાલે. બરાબર. હવે ચાલે. બરાબર છે. પછી કોઈ એવા બેન હોય અને હારે બાળકો હોય, કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા થઈ ગયા હોય, એની હારે છોકરા હોય, કારણ કે અત્યારે છોકરા મોટા મોટા જ હોય એને, તો એવું હોય તો હાલે તમારે? હવે દીકરા તો ઠીક છે, પણ દીકરી હોય તો ચાલે. દીકરીને આપણે કન્યાદાન તો થાય. તમે દીકરા તો ઝંખતા હતા. દીકરાનું સાહેબ આપણે છે, આપણે ભાઈના 3 દીકરા હે. જો મારે હું બેંકમાં જવું, મારા કામ એસપી લાઈફ વીમો ચાલુ, બરાબર. હમણાં પાછો 20 લાખનો સાહેબ વીમો હતો. એટલે આપણે બધું ચાલુ જ છે એક બાજુ. બરાબર છે, બરાબર છે. એટલે તમારે દીકરા નથી જોતા, દીકરી હોય તો જોઈ છે. બરાબર છે. દીકરી હોય કદાચ આપણે રાખીએ. બરાબર છે. હવે આમ તો તમારે 62 વર્ષ થયા, એટલે સામે બેન હોય એ ઉંમર વાળા જ હોય. વિચાર કરો, એને દીકરી પરણી ગઈ હોય, આવું હોય. ઉંમર વાળા જ હોય, સમજી લ્યો. એટલે આ તો આપણે ખાલી વાત કરીએ, બાકી એને બાળકો કઈ હોય ખરા, છોકરા હોય, પણ એ પરણી હરણી ગયા હોય. બરાબર છે. એ નિવૃત્ત થઈ ગયા હોય, સમજી લેજો. નિવૃત્ત થઈ ગયા. હાજી હાજી. બરાબર છે, બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં, આપણે ઓડિયો મૂકીએ. કોઈ એવું પાત્ર હોય તમારા લાયક હોય અને તમારી જેમ જરૂરિયાત છે એમ સામે એને પણ જરૂરિયાત હોય, એવું કોઈ પાત્ર હોય તો તમને ફોન કરી શકે છે. બરાબર છે. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. બરાબર. અને આપણે ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર. ભલે હાલો, કાંઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકશું. બરાબર. ભલે કાંઈ વાંધો નહીં. જય માતાજી, જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.